ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના રોડ સેફટી કાઉન્સિલની બેઠક નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને યોજાઈ। સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની 34મી બેઠક નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું। નેશનલ હાઈવે પર રોડની બંને સાઈડ સ્ટ્રીટ લાઇટ મૂકવા, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા, બ્લેક સ્પોટ ડેટાની ચકાસણી જેવા મુદ્દા પર ચર્ચા કરાઈ। નેશનલ હાઈવે 48 પર હોટલ રેસ્ટોરન્ટ દ્વારા હાઈવેની જગ્યા પર કરવામાં આવેલા દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવા અધિકારીઓને સૂચના આપી હતી। મુડદ કારેલી રોડ, કારેલી કુરસદ રોડ અને મુડદ કિમામલી રોડ ખાતે બુલેટ ટ્રેનનું કામ પ્રગતિમાં હોવાથી ભારે વાહનોને કારણે નુકસાન થયેલા રસ્તાની મરામત કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। સુરત આરટીઓ દ્વારા જાન્યુઆરી માસમાં 122 ઓવર સ્પીડના કેસો અને 47 લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા, જ્યારે જિલ્લા પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવિંગના 22 કેસ અને 430 ઓવર સ્પીડના કેસો કરાયા હોવાની બેઠકમાં જાણકારી અપાઈ। બેઠકમાં આરટીઓ, માર્ગ અને મકાન વિભાગ, હાઈવે, આરોગ્ય, જિલ્લા પોલીસ, માહિતી તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।